નમસ્તે. નવસાધુ છગન ગોધાણી, વિરેલા મોતી, મણકા નંબર 37. આજથી ઘણા વર્ષ પહેલાં ધોરાજીના ગેલેક્સી ચોક પાસે એક રેકડીમાં હું ડોડા અને ઝીંગા ચણા લેતો હતો. લગભગ 10 વાગ્યાનો સમય હશે. તો સ્ટેશન રોડ ઉપરથી એક રેકડી આવે છે. રેકડી વૃદ્ધ માણસ અને યુવાન માણસ એવો માણસ ચલાવતો હતો. અને રેકડીની અંદર 2-3 કોથળા અનાજ હતું, 1-2 પોટલા હતા જે ગોદડા ભરેલા લગભગ હતા, અને પ્લાસ્ટિકના કેન હતા, અને આ સિવાય ઘર વખરી બધી ભરેલી, આખી રેકડી ભરેલી. અને એની પાછળ 8-10 માણસો મને કોળી લોકો લઈ ગયા, કારણ કે ભાવનગર બાજુના કોળી લોકો ચોયણી પહેરે, કડિયું પહેરે, અને ખંભા ઉપર ટુવાલ હોય, કારણ કે દર વર્ષે અમારે ત્યાં કપાસ વીણીમાં આવે એટલે અમને ખ્યાલ છે કે આ કોળી લોકો લગભગ હશે એમ. આ બધા રેકડી લઈ અને ગેલેક્સી ચોકની અંદર ત્યાં ઊભા રહે છે અને બધો સામાન છે એ ઠલવે છે કૈલાસ પાઉભાજી પાસે. તો હું તે બધું જોતો હતો, સામાન થયેલું. અને ત્યાર પછી કહે છે, કોળી લોકો કહે છે કે કેટલા રૂપિયા આપવાના છે. તો ઓલા ભાઈ કહે છે કે કંઈ આપવાનું નથી ભાઈ, કંઈ આપવાનું નથી. અરે કે એમ ન થાય. આમ થોડીક વાર સુધી રકઝક ચાલે છે, થોડીક વાર સુધી રકઝક ચાલતી હતી. પછી મીઠો ઝઘડો ચાલતો હતો. હજી એકબીજા કહે છે કે આપવું તો પડે જ ને, કે ગરીબ માણસનો એમને એમ ન રખાય, કાંઈક તો આપવું જ પડે કે ભાઈ. પછી થોડીક વાર સુધી આવું મેં સાંભળ્યું. પછી 2 ડગલા પાછળ ફરી અને મેં 2 જણાને કીધું કે ભાઈ, તમારો મીઠો ઝઘડો, વાદ વિવાદ હું ક્યારનો સાંભળું છું, અને શું વાત છે. તો કોળી લોકોએ મને કીધું કે ભાઈ, આ રેકડીવાળા ભાઈ રેલવે સ્ટેશનથી સામાન અમારો લાવ્યા છતાં પણ ભાડાને ના પાડે છે કે મારે ભાડું કંઈ જોતું નથી. એટલે મેં ભાઈને કીધું કે ભાઈ, ભલે તારે જે થતું હોય એના કરતાં ઓછું ભાડું લઈ લે, થોડુંક ઓછું લઈ લે. તો ઓલા ભાઈ, રેકડીવાળા ભાઈ કહે છે કે ભાઈ જુઓ, પહેલી વસ્તુ તો કે હું રેલવે સ્ટેશને સ્પેશિયલ ગયો નહોતો. હું રેલવે સ્ટેશનનું ભાડું હતું એટલે આવતી વખતે ખાલી આવતો હતો. અને પછી બીજું કે રેલવે સ્ટેશનથી ગેલેક્સી ચોક સુધીમાં ઢાળ વધારે છે, મારે કંઈ બળ તો પડ્યું નથી. અને બીજું કે આમાં મારું પેટ્રોલ કે ડીઝલ પીર્યું નથી. હું રેકડી ખાલી ધક્કો મારી રહ્યો છું, આમાં મારે લેવું શું. અને બીજું કે આ હજી હાઈલા આવે છે અને હજી આને મજૂરી મળી નથી, તો આની પાસે મારે લેવું કેમ, થોડુંક કમાય તો બરાબર છે. પછી મેં ભાઈને પૂછ્યું કે ભાઈ, આ સિવાય તમે દિવસે શું કરો, બીજા દિવસે અત્યારે તો એ વાંચો. એ કે ભાઈ, અમે છે ને મહુવા બાજુના છે, અને શિયાળાની અંદર અમે ત્રોફા લીલા નારિયેળ ઉતરવા જઈએ છીએ. અને અત્યારે અમે આવ્યા છે તો અહીંયાથી અમે મજૂર તરીકે કપાસ ઉતારવાની ટુકડી છે અમે, અને અહીંયાથી અમને ખેડૂતો લઈ જશે, અને અમારા મણને હિસાબે અમે 2-3 મહિના સુધી અહીંયા મજૂરી કરશું, કપાસ ઉતારશું, અને પછી જતા રહેશું. એટલે અમારી પાસે એટલા પૈસા તો છે કે ભાઈ તમારે અડધા લેવા પડે. રેકડીવાળો ભાઈ પોતાની રજૂઆત કરે છે કે ભાઈ, હું એકલો માણસ છું, મારા ઘરના મકાન છે, મારી બાજુમાં મારા ભાઈના છોકરા છે, એ મને મદદ કરે છે, અને હું ખાલી શોખ ખાતર હું આખો દિવસ મારે કરવું છું, હું એટલા માટે રેકડી હાંકું છું, અને હું ફરણી રોડ ઉપર રહું છું ભાઈ. કે મારે એટલા બધા પૈસા લઈને જાવું કે હું પૈસા શું કરીશ. અને ઘણીક વાર તો મને અતરજ લાગી અને કીધું કે ભાઈ સાંભળો, તમે 2 માણસ પૈસાથી ગરીબ છો, બેયના તમારા પરિસ્થિતિ મને દેખાય છે, પણ તમે મનથી બહુ મોટા છો, મનથી ધનવાન માણસ છો. આ સમયની અંદર પૈસા માટે માણસ ધડ કરતા હોય. સામાન્ય રિક્ષાને રેકડીવાળા પાસે આપણે જોતા હોય ને તો આની વિરુદ્ધમાં હાલતું હોય. આ તો મારે ઉલટું છું મળ્યું. રિક્ષાવાળો 50 રૂપિયા કહે તો આપણે કહીએ કે નહીં, 30 રૂપિયામાં લઈ જા, અને છેલ્લે 40 રૂપિયામાં લઈ જાય. રેકડીવાળીમાં મગજમારી કરી 50 રૂપિયાનું આપણે શાક લઈએ છીએ તો 50 રૂપિયામાં એમ કહે છે કે ભાઈ, શાકભાજીમાં લીધું તો મને કોથમરી મફત દે. મફતનું લેવાનું ગરીબ માણસનું, રેકડીવાળાનું મફતમાં લેવા ટેવાયેલા છે. અને અહીંયા આ 2 માણસો ખરેખર ગરીબ હતા, છતાં પણ કેટલા ધનવાન માણસો હતા, અને એકબીજા નમતું મૂકતા નથી. અને છતાં મેં કીધું કે ભાઈ, બેયનું મારું માન રાખો, તમે અડધા પૈસા છેલ્લે બાકી લઈ લો, થોડુંક મારું માન રાખી દો, અને બેયનો અંત આવી જાય. તો રેકડીવાળો ભાઈ માનતો નથી કે ના ભાઈ, મારે 1 રૂપિયો જોતો નથી. અને રેકડીની અંદર જે કોથળા પકડવા માટેનું જે લોખંડનો જે હૂક હોય, એ હૂક વગાડતો
રેકડીમાં વગાડતો ઠપકારતો આગળ નીકળી ગયો કે અરે ભાઈ જવા દો મારે કંઈ જોતું નથી કે ભરે આશીર્વાદ આપો કે ભગવાનને કે આપણે હાજર ડરવા રહે. આમ કરીને આ માણસ નીકળી ગયો અને હું અને કોળી લોકો જોતા રહી ગયા. વિચાર કરો તમે, બે ગરીબ હતા છતાં પણ કેટલા મનથી ધનવાન હતા. આવું અઘરી વસ્તુ છે ભાઈ. મનથી મોટે ભાગે છે એ આપણે ધનવાન માનતા હોય પણ આપણું માનસિક રીતે છે એ નબળાઈ હોય. અહીંયા બંને માણસોમાં મારે મહાન કોને ગણવા? કોણ મહાન, કોણ પૈસાદાર અને કોણ ગરીબ? તો આ મારે વિડીયો ગમ્યો તો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આભાર.